ઉદયપુરના સિટી પેલેસમાં ગદ્દી ઉત્સવ પૂર્વે રાય આંગણમાં હવનનું આયોજન કરવામાં આવ્યું. રાય આંગણ જે સિટી પેલેસનું સૌથી પ્રાચીન ભાગ છે, મહારાણા ઉદયસિંહ દ્વિતીય દ્વારા 1559માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સ્થળે હવન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મહારાણા પરિવારની પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે. ગદ્દી ઉત્સવ જે મહારાણા પરિવારના નવા વડાની ગાદી આરોહણનો ઉત્સવ છે, તે મેવાડના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે. આ વર્ષે મહારાણા અરવિંદસિંહ મેવાડના નિધન બાદ તેમના પુત્ર લક્ષરાજસિંહ મેવાડને 77માં મહારાણા તરીકે ગદ્દી ઉત્સવમાં સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે દેશભરમાં ગણમાન્ય લોકો હાજર રહેશે અને રાય આંગણામાં યોજાતા હવન અને ગદ્દી ઉત્સવ જેવા કાર્યક્રમો ઉદયપુરના સિટી પેલેસના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. સિટી પેલેસ જે રાજસ્થાનનું સૌથી મોટું મહેલ સમૂહ છે, તેની સ્થાપના મહારાણા ઉદયસિંહ દ્વિતીય દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદના શાસકો દ્વારા તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ મહેલમાં રાય આંગણ, મોરચોક, બાડી મહેલ અને અમરવિલાસ જેવા અનેક સુંદર ભાગો સામેલ છે. આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મહારાણા પરિવાર તેમની પરંપરાઓ અને મેવાડના સમૃદ્ધ વારસાને જીવંત રાખે છે. આ કાર્યક્રમો સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે મેવાડની સંસ્કૃતિ અને ઇતિહાસને નજીકથી અનુભૂતિ કરાવવાનો અવસર પ્રદાન કરે છે.